પણ નરેશભાઈ ને ખબર નહીં અત્યારમાં જો હોબામાં આવશે ને એકાથી તો નરેશભાઈ એક વાર બેસી જાય સાના મને હું. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત આપણે આવી ગયા છીએ સોશિયલ મીડિયા આશ્રમથી. નરેશભાઈ આહિર બેક. તો ફરી વખત સોશિયલ મીડિયા આશ્રમ આવી ગયા છીએ આપણે. બાલાતા બીડી પીવે છે, તમે જોઈ શકો છો. હવારમાં કાંઈ શાંતિથી બીડી પી રહ્યા છે, ચા પાણી પીને આખું બતાવવામાં. અને બધા જ પ્રભુજી આ બાજુ નાસ્તો કરી રહ્યા છે. શું છે મુકેશભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસ પછી દેખાણા. શાહ બનાવ્યો છે, શાહ ખારીને પાવ પ્રભુને નાસ્તો દેવાનો છે. સરસ, વાહ. અને શેરુભાઈ અમારી હારે ઊભા છે. વાહ, હે શેરુભાઈ. તો બધા જ તમે જોઈ શકો નાસ્તો કરી રહ્યા છે. ભીખા દાદા છે, નારાયણભાઈ છે, લપતો છે, મહારાજ છે, બરોબર ને? નાસ્તો કર્યો? મજા આવી? વાહ. તો બધા નાસ્તો કરી રહ્યા છે. અમુક લે છે, હજી થોડુંક બાકી છે. અને આખી સિસ્ટમ આ રીતની કરી નાખી છે ગુફે. બધા નાસ્તો લે તો ચા મળશે. લાલ દાદા ત્યાં બેઠા છે. આપણે લાલ દાદા પાસે આવું. જય મુરલીધર, સીતારામ. કેમ છો? મજામાં? વાહ, સરસ સરસ. નાસ્તો કર્યો? બાકી છે? વાંધો, કરી લો. તો આ બાજુ લાલ દાદા છે. આ લાલ દાદા ને આપો કે બાકી છે? લાલ દાદા લાવો કોટ મારો. કેમ એમ થોડું હાલે? કોટ લાવો કા પૈસા લાવો? હે કાઈ ન મળે તમને. નાસ્તો કર્યો? આખો ફરી વાત કર્યો. મારા નથી જોતો બસ. કેટલો હા, એ વાત બરાબર છે. તો થોડોક લઈ લો ને, ખાઈ લો ને. એ શું કરો? અમારે પથારી છે હરખી કરીને આગળ. એવું? એમાં કાંઈ ધૂળ નથી દાદા. હું લે ખાટી કોટા પસાડો છો? મને પસંદ ના ગમે. નહીં? મારે કરવી પડે સારી. વાહ. તો નાસ્તો કરી લીધો એમ ને? કઈ જગ્યા? તો વાંધો નહીં, સારું લ્યો. પોપટભાઈ કઈ જાય છે? પોપટભાઈ તો જા વિદેશ, હવે નહીં આવે. કેમ? લગન થયા છે ને? લગન થયા છે તો હવે ન્યા રહે ઘેરે. લાડવા નહીં ખવડાવે? લાડો, એ વાત સાચી છે તમારી. પછી આવું કામ ન કરે. હા, એ તો લગનમાં તમને બોલાતા, તમે નો આવ્યા. તમે આયર ભાઈ છો, મોટા ચાવા. એવું થોડું હોય. કઈ નહીં, આપણે ફોન કરીએ 10 વાગે કે લાડવા ખવડાવ હાલો. બરોબર ને? હા, સાચી વાત છે. આમ કરે કાંઈ આવે નહીં. બાલા બાપુ ને ફોન કાન દીકરા તો બાલા બાપુ લાડવા ખવડાવો. હા, એને આગળ કહું છો ને. હા, સાચી વાત છે. તો પોપટભાઈ ના લગ્ન થઈ ગયા છે અને વયા જશે બહાર. અને હવે આવશે આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં નરેશભાઈ. રોજે હવે અહીંયા રહેવાનું છે આપણે. થોડુંક ઘર પરિવારનું કામ હતું એટલે રહેવું પડે, કેમ કે ઘર સંસાર માંડવો હોય તો બધો ટાઈમ દેવો પડે. અને રાહુલભાઈ છે 4-5 પગ ઈકોડી જવા. શું છે રાહુલભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તમે આવ્યા એટલે પરમ શાંતિ. તો વાંધો નહીં. અને આ છે અમારે બાલુભાઈ. બાબલું. કેવું એટલે તને હંધાય નામ હે ને આવડે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય મુરલીધર. જય મુરલીધર. શું કરો? હું બાકી તો હું મજામાં. તમે હું મજામાં હશો? અમે મજામાં છીએ. બાકી અમારે નરેશભાઈ આજે આવ્યા છે 100 મહિને. બસ. અને ગુડ મોર્નિંગ કહેવરાવા. પણ નરેશભાઈ ને ખબર નહીં અત્યારમાં જો હોબામાં આવશે ને એકાથી તો નરેશભાઈ એક વાર બેસી જાય સાના મને હું. ટાઈટ નું ન બધાય. ટાઈટ નું બાંધવું પડે તો ટાઈટ ઉઠશે. એ સિવાય ટાઈટ નો ઉઠે. અત્યારે હું કામમાં છું, બીડી વાળું છું હું. એટલે તમે છે ને બહુ મગજમારી નહીં કરાવતા. મેં કાંઈ મગજમારી નથી કરાવી. તમે કામ ધંધો કરો. તમે ડોહલું બાબલું કહેવાય. મારે હાથ છે ભારે. કોણી બોણી અડી જાય તો સવાજ બહુ સડી જાય ને દોડતા સડી જાય, ઉતરી જાય પાછો. કાંઈ ઉતરે નહીં ને. બીડી જગતી રહે ને માણા વયો જાય એવું થાય. આપણે બીડી જગવી તો જગતી રહી ને, ઓલવેલી નાખી તો તોય તે પછી વાતું કરશે.
વાત શું કરે કે બીડી જગતી રહે ને ભાઈ માણા વલવાઈ ગયો એમ. તમે कंटिन्यू ब्लॉग जो तुम्हारा दरेक ग्रुप में शेयर करो. यो नरेश. और दोस्तों आज है शनिवार और शनिवार को यहाँ पे लाइट नहीं होती है, काप रहता है पूरे दिन, इसलिए बहुत ज़्यादा जनरेटर की ज़रूरत पड़ती है क्योंकि लाइट को पूरा दिन ज़रूरत रहती है. यहाँ पे सब काम चल रहा है तो पानी छाटना या तो माल बनाना होता है तो उसमें पहले तो पानी की ज़रूरत होती है. तो पानी के लिए मोटर चालू करनी पड़ती है, फिर मोटर चालू करने के लिए जनरेटर की ज़रूरत पड़ती है. तो अभी जनरेटर में ख़त्म हो गया है डीजल, तो डीजल बाला तो उसमें डाल रहे हैं, मैं आपको दिखाता हूँ. और डीजल डाल के जब जनरेटर चालू करेंगे तब जाके लाइट आएगी, तब जाके मोटर चालू होगी, तब जाके वहाँ पे पानी निकलेगा, तब जाके आगे काम होगा. तो देखो ये बाला था अभी डाल रहे डीजल. तो ये 5 लीटर है बाला भाई. हाँ 5 लीटर. तो ये कितने टाइम चलेगा? 3 घंटे. 3 घंटे. तो सिर्फ 3 घंटे लाइट के लिए 5 लीटर डीजल डालना पड़ता है, तब जाके लाइट आती है, तब जाके पानी निकलता है, तब जाके काम होता है. तो यहाँ पे ऐसा होता है. तो अभी यहाँ पे बहुत झड़पी से तेजी से काम होने लगेगा क्योंकि अभी मैं वापस फिर आ गया हूँ सोशल मीडिया आश्रम. और अभी हम बाला भाई की वाड़ी में भी जाएंगे, पर अभी थोड़ा टाइम लगेगा क्योंकि वाड़ी उसकी बहुत दूर है, चल के जाना पड़ता है. यहाँ पे सामने देख सकते हो आप, पर उसमें जाने के लिए बहुत सारा. और दोस्तों અત્યારમાં આવી જશે આપણે સોશિયલ મીડિયા આશ્રમની અંદર જે આશ્રમ નવો આપણો બની રહ્યો છે. સોશિયલ મીડિયા આશ્રમ એવો આશ્રમ કે જે વિશ્વનો પહેલો એવો આશ્રમ છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમ થકી સોશિયલ મીડિયા આશ્રમ બની રહ્યો છે. તો આ આશ્રમમાં અત્યારમાં આપણે અપડેટ જોવા જઈએ તો હાલ જે બીમમાં પ્લાસ્ટરનું કામ છે એ પણ થઈ રહ્યું છે. જોઈ શકો તમે અહીંયા ઓલમોસ્ટ અમુક જગ્યાએ થઈ ગયું છે. અને અહીંયા અમારા મનુભાઈ પાણી પાઈ રહ્યા છે પ્લાસ્ટર જેમાં થયું છે એમાં. તો ઘણું બધું ઝડપીથી કામ થઈ રહ્યું છે. મેક્સિમમ 6 મહિનામાં ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે. આરસીસી કામ અને દિવાલનું કામ તમે જોઈ શકો છો. હવે રૂમ બૂમ બધું બનવા આવી ગયું છે. આ એક આખો હોલ કમ્પ્લીટ થઈ ગયો છે. નીચેનું ગ્રાઉન્ડ ફ્લોર છે આખું કમ્પ્લીટ ઓલમોસ્ટ થઈ ગયું છે. ખાલી પ્લાસ્ટર કામ બાકી છે. તો અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં આ જે છે એ ટોયલેટ બાથરૂમ છે. આવી રીતનું કાંઈક આ ડોરમેટરી ટાઈપના રૂમ છે. જોઈ શકો તમે આવડી મોટી ડોરમેટરી છે. સામે સામે 12 15 પલંગ રહી શકે એવી રીતનું ગોઠવેલું છે. અને એક રૂમની અંદર મેક્સિમમ 25 થી 30 35 લોકો આરામથી રહી શકે એવી રીતની વ્યવસ્થા સાથે આપણે બનાવી રહ્યા છીએ. અને આ આગળનો પોર્શન છે ગેલેરી, તમે જોઈ શકો કેટલો લાંબો. ત્યાંથી લઈ અને ત્યાં સુધીમાં ગણીએ તો એક આખો વિભાગ છે 13,000 સ્ક્વેર ફૂટ છે. એટલે મેક્સિમમ તમે ગણી લો ને તો 200 ફૂટ જેવો લાગે. તો બસ આ જે કામ થઈ રહ્યું છે આપના થકી થઈ રહ્યું છે, તમારા બધાના સાથ સહકાર થકી થઈ રહ્યું છે. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. અને ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.